આજે સવારમાં વહેલા ઉઠી અને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નાઈ જોઈને બધા લોકો અમે થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે. અને આજે અમારે આવવાના છે હેતવીબેન મામાના ઘરે છીએ. તો આપણે હેતવીબેનને જો તેરી આવ્યા છે રેલવે સ્ટેશનેથી. તો મામાના ઘરે કેવી મજા આવી હેતવીબેન તમને? બહુ મજા આવી હો મામાના ઘરે. એવું છે? મામાના ઘરે એમ કહે કે બહુ મજા આવી છે. તો અમારે મેઘાબેન છે ને એ આવ્યા છે કાકાના ઘરે રોકાવા. તો આપણે મેઘાબેનની મુલાકાત લઈએ. આ અમારા મેઘાબેન છે એ આવ્યા છે એના કાકાના ઘરે રોકાવા માટે, વેકેશન કરવા માટે આવ્યા ને બેન? હા, વેકેશન કરવા આવી. તો કેવી મજા આવી હેતવીબેન આવ્યા તો? બહુ મજા આવી હતી. આવી ગઈ પણ અત્યારમાં બધા ફોન લઈને બેસી ગયા. મને તો કોઈ ભાવે નથી પૂછતું. હજી અમે લોકો ઉઠા. તો હેતવીને મને મોબાઈલ જોઈએ છે રમવા માટે. તો હેતવી એ જવું લઈ ને મોબાઈલ તો છે પણ રિચાર્જ નથી. હોટસ્પોટ કોઈ આપે તો ફોન જોઉં ને. હોટસ્પોટ અમાર સંજનાબેન છે ને એની આ કેટલા દિવસથી મોબાઈલ નતો જોયો એટલે સ્નેપ મૂકવામાં છે. અને જો અંદર આમ ખૂણામાં કરી ગયા છે. બતાવો તો સંજનાબેન ને જરિયામાં સંજનાબેન આ રમવા છે. તો અમારા રીધિબેન છે ને એ પણ કહેતા મામાના ઘરે. હાલો ગયા રીધિબેન, બતાવો તો. અમારા રીધિબેન છે ને ઘરે આવ્યા ને તો બહુ મજા આવી ગઈ. એ ડાન્સ કરવા વળગી ગયા છે. જો અત્યારે હાલમાં ડાન્સ કરી રાખ્યા છે. તો હવે હાલમાં છે ને અમારા રીધિબેને જો ડાન્સ કરી લીધો છે અને એને બહુ મજા આવી ગઈ. મામાના ઘરે કેવી મજા આવી? બહુ મજા આવી. મામાના ઘરે એમ કહે કે બહુ મજા આવી છે. તો હજી તો ક્યારે તમારું વેકેશન ખુલે? 8 જૂન. 8 જૂને એમનું વેકેશન ખુલવાનું છે એટલે આપણે હજી એને લઈ જવાના છે બહાર ફરવા. બગદાણા જવાનું છે, ભગુડા જવાનું છે ને.